સગુણા દીકરી, મને તને ઓરાવાનું દુઃખ નથી. બસ એક જ વાત, મારા દલડાને કોરી ખાય છે, મનડાને કોરી ખાય છે. સગુણા બા વેરી હતા, એને આજ વેવાયું ધાર્યા છે. તને દુઃખ દેવામાં કોઈ પણ જાતની કચાશ રાખશે નહીં. એ જ વાત મારા મનને કોરી ખાય, મારા દલડાને કોરી ખાય. પણ કેને કહું મનડાની વાતો, કેને કહું દલડાની વાત? માયલો રુદિયો રૂવે પિતર જરે લાડો. દીકરી રાજાની હોય કે રયતની ઉંમર લાયક થાય એટલે પોતપોતાના વટે માર્ગે હાલી નીકળવું પડે છે. આ વિધિનું વિધાન છે. દીકરી જન્મે ત્યાંથી વિધાતાના ચોપડાની અંદરથી પારકી લખાઈને આવે. દીકરીના ઓરતા કોઈ દિવસ માવતરની ન હોય. અને એટલે જ કહેવતની અંદર કહેવાય છે કે દીકરીને ગાય અને લાડો દોરે ત્યાં જાય. સગુણા, તમે તો એક રાજપૂતનું સંતાન છો. રાજપૂતનું સંતાન કોઈ દિવસ રડતું રૂડું ન લાગે. એમાંય આજ તમારા માવતરે તમારા નામ સગુણા બા ધરાવ્યા છે. સર્વ ગુણ સંપન્ન. તમને જાજુ ન કહેવાનો હોય, મોરના ઈંડાને ચિતરવા ના પડે. દીકરા, જેમ દાદા સૂરજને પ્રભાત કોર કાઢવાનો સમય હોય છે ને, એમ સગુણા બા એને હાથમી જવાનો પણ સમય હોય છે. અને સમયનો દાડો આવે એટલે આપણો પડછાયો પણ આપણો હંગાથ મૂકી દે તો આપણે તો કાળા માથાના માનવી છે. દીકરી, તું અને હું આ સમયના ચક્રની અંદર, આ બંધનની અંદર બંધાયેલા છીએ. જ્યાં સુધી મારા રામે આ ખોડિયાની અંદર પ્રાણ પંખીડું મૂક્યું છે, ત્યાં સુધી આ તમારા અને મારા શબ્દની લેણ દેણ હોય છે. સગુણા, આજ તમારા માવતરના આંગણાની અંદર, આજ તમારી જુવાર, આજ મારા અન્ન ભંડારે તમારા અન્ન ખૂટ્યા. આજ મારા કાળજાના કટકા તને અડગો કરવો છે. દીકરી, દાયજો તો તારા માવતરે અપરંપાર કર્યો છે. હીરા, મોતી, માણેક, જવેરાત કોઈ પણ જાતની કચાશ મૂકી નથી. સગુણા, છતાંય જ્યારથી માંડવાની હેઠ બેઠી છો ને, ત્યારથી જાય એમ 8 મહિનાની હેલી વરહે એમ આંખની અંદરથી દાળ 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 મોતીડાની જેમ આવડા પડ્યા જાય છે. શું મારા વિહામાં તારા કાળજાની અંદર, તારા નરડાની અંદર આવા દુઃખ લઈને જાશ, જેના લીધે માંડવાની હેઠાળ ચોધાર આંસુડે રડો છો? દીકરા, હું પણ તારી જનેતા છું. જો તારી દુઃખની વેદના આ મિનલબાઈ નો સમજી હકે તો જગતની માલી પાર બીજું કોઈ નો સમજી હકે. હું જાણું છું, હું જાણું છું મારા વિયામાં કે માંડવાની હેઠ તારા ચાર ચાર મંગળ સુના વતા એ વાતની અહીંયાની અંદર આમ લઈને જાવ છો. શું કરીએ દીકરી? આજ સુધી કુંડની ઈંગડાજને એટલું કહેતી કે 9 લાખ લોબડી આડી ભાતીકર ભેડિયા વાળી તમારે કુંડના શાખના રાજપૂતોના વ્યવહારની દેવ. એ મારા દ્વારકાના ઠાકર, તે મને દીકરો કાનો આપ્યો. આજ સુધી એને ઠપકો દેતી કે મને દીકરો કાનો દીધો. પણ આજ તારા લીલાગર માંડવા એટલું માંગુ છું કે યુગો યુગો સુધી મને માતા મિનળદે બનાવજે. દીકરો આપવાનું મને ભૂલી જાજે, પણ દીકરી સગુણા આપવાનું મને ભૂલીશ નહીં. કારણ કે મારા મન તો તું સાચો રાજકુમાર છે. સગુણા, આમાં આકરા શબ્દ તને એટલા માટે કહું છું કે શબ્દના માયરા મરી ગયા, શબ્દે છોડ્યા રામ. જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા સૌ કાજ. સગુણા, ઢીંગલા પોત્યાની રમતું તો તમે પોકરણગઢના રજવાડાની અંદર બહુ રેમાં છો. હવે હાહરિયાની અંદર જઈ અને સંસારની ચોપાટ માંડવાની છે. ચોપાટના પાસે પાસાની અંદર જેમ આંકડા ફરશે એમ તમારા જીવનની અંદર દુઃખ પલટાતા રહેશે. પણ સુખ દુઃખ સહન કરજો. હારી શિખામણ હાડલાના શેડે બાંધજો, મોરી શિખામણ માવતરિયાની અંદર મેલજો, જેથી કરી કોઈ દી માહટો દી સહારિયાની સંગ સંગરો ન પડતી કરી.
દીકરા, દીકરો જન્મે એટલે એક કુળ તારે ને દીકરી જન્મે એટલે બબે કુળ તારે છે. એક એનું આહાર્યું અને આ બીજું એનું પિયર્યું. દીકરો જન્મે એનું શમશાન પણ એક હોય છે ને દીકરી જન્મે એના શમશાન પણ બે હોય છે. આ એક એનું પિયર્યું ને બીજું એનું આહાર્યું. દીકરા, હું જાણું છું સગુણા બા કે આ વહમી વિદાયની વહમી વાતો છે, પણ દીકરી આ તો અંતરનો આત્મો દાજે ને માયલો રુદિયો રૂવે ને ભીતર જરે. આ હયામાં ઓડિયામાં અગન ક્યાં જઈને ઓલવી મારા લાલ. પાટાનો બાંધનારો હોય ને પારકી પીડાની ખબર ન હોય. પીડા તો એક મારી સગુણા જાણે, આ બીજી મિડલબાઈ જાણે. કદાચ લાકડીઓના માર તલવારના ઘાવ તો રૂજાઈ જાય, પણ નલડે લાગેલા ઘાવ, આ મેણાના ઘાવ કદી રૂજાતા નથી. અને છેલ્લી એક વિશેષ વાત કહું, આજ તને તારી જનેતા નહીં પણ પોકરણગઢની મહારાણી મિનળબાઈ એક રાજપૂતાણી આજ્ઞા કરે છે કે જેથી હાહરિયાની અંદર તારા ઉપર દુઃખ પડે અને દુઃખ સહન થાય નહીં અને તને કોઈ દઈશ ભૂજે નહીં. તેથી પિંગલગઢના રજવાડાની અંદર જઈ અને ખૂણામાં બે આહુડા પાડી લેજે. પણ મારી સગુણા પેરીએ પાસી ન ખોજે. અને દાયજાની અંદર એક વખડા અને વખડા કેતા ચેર જેથી તારી હાઉ દેરાણી જેઠાણી નણદલ અને હાહરિયાના આક્રોશ થી દીકરી જો તમારા દલડા ભીંજાઈ જાય, મંદડા ભીંજાઈ જાય, તેથી ઝેર પીને જીવડાને ટૂંકાવો છે. પણ મારી સગુણા પિયરિયાના પરંગણા હમુ મીઠ નો માંડે માટે જાઓ પોકરણગઢના રજવાડાની અંદર. આજ પાદરની અંદર તમારા વેડલા રાહ જુએ છે. તો વિદાયની વેળાએ તમારા દરડાની વાતો કરો, મંડળાની વાતો કરો ને સુખેથી સાસરે સીધાવો સગુણા બા. હવે સાસરે સીધાવો. અરે હા માતાજી, આજ તમે તમારી લાટકી સગુણાને સાસરે તો વળાવો છો માતા. વડાવું છું મારા બાળ, પણ આ કાલનો સૂર્યનારાયણ ઉગતા અમે અમારા સાસરિયામાં જાશું માતાજી. આ સાસરિયામાં પગ મૂકતા સાથે મારી સાસુ જેઠાણી નંદલ મને પૂછશે માતાજી, અરે સગુણા વહુ તમારે ભાઈ કેટલા? ત્યારે અમે એને શું જવાબ દેશું માતાજી? ના સગુણા, જદી હારિયાની અંદર તારી હાઉ દેરાણી જેઠાણી નંદલના મોઢાની અંદરથી આવા કડવા શબ્દ નીકળી જાય, અબ શબ્દ નીકળી જાય. તેથી કદાચ મીરાનો ભગવાન બની ગયો હોય, કુંવરબાઈના મામેરા પૂરી ગયો હોય, નરસિંહ મહેતાની જો હોંડી સ્વીકારી ગયો હોય ને, એક દી તારો વીર પણ જરૂર જાય. દીકરા જરૂરથી બની જાય. માટે આવા શબ્દોના બાણ તમારી જનતાને ન મરાય, કારણ કે તમારા એક એક શબ્દ તમારી જનતાના કાળજા વિંધાઈ જાય છે. આહુડાનો ભાર તારી જનતાથી નથી જીરવાતો. માટે સુખેથી સાસરે સીધા હો મારા બાળ. વેડલા તમારી રાહ જોવે મારા લાલ, રાહ જોવે છે. આવી રૂડી કાયા બલિયાની ડાણે ઈચી કોરે બાંધ્યો હીરાનું રે માણારા ઈચી કોરે जुग जुग जियो मारा हमजना हिमाड़ा आई हिंगड़ा जे तारा रखोबा करे दिकरी अखंड सौभाग्यवती रहेजो मारा लाल, अखंड सौभाग्यवती रहेजो. माता
માતા તમારી દેવું હોય તે દેજો અમારે જાવું સાસરે રે મારા લાડકીને જાવું સાસરે રે મારા ઝીણા તીણા મોતી દાનો કડાયેલામાં રાલીરાનો શોભે મારી લાડકડીનો માંડવો શોભે મારી સગુણાબેનનો માંડવો તારી માતાએ દીઠા માતાના જનદાના લડકીને વડાવી યારે માણારા સગુણાને દીકરા બાપુ તમારે દેવું તે દેજો અમારે જાવું સાસરે રે મારા લાડકીને જાવું સાસરે રે મારા